હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આજે આપણે કરશું ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. સરસ મજાનું ચેપ્ટર છે. આપણે ખબર છે કોઈ પણ પદાર્થ કેનો બનેલો છે? પરમાણુ. આ પરમાણુનું સેન્ટર એટલે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની આજે આપણે વાત કરશું, એના સૂત્રોની વાત કરશું, એના એમસીક્યુ સોલ્વ કરશું. અહીંયા જે પણ વસ્તુ ભણાવીશ એની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ખાસ ડાઉનલોડ કરી લેજો. અને ન્યુક્લિયસની આગળના બધા ચેપ્ટર અપલોડ થઈ ગયા છે, જો તમે હજી ના જોયા હોય તો જોઈ લેજો. ઓકે, સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. ઓકે, પહેલા એની સમજીએ થિયરી, ન્યુક્લિયસના સંકેતો. ચાલો, સાવ સિમ્પલ એવો આપણો ટોપિક. ઘણી બધી વખત આને રિલેટેડ પણ એમસીક્યુ પૂછાય છે. એક્સ એટલે રાસાયણિક તત્વની સંજ્ઞા. ઓકે, એક્સ એટલે શું થાય? આપણે રાસાયણિક તત્વની સંજ્ઞા. દાખલા તરીકે તત્વ તરીકે એલ્યુમિનિયમ છે, તો આપણે જનરલી આમ લખતા હોય ને કે ભાઈ એલ્યુમિનિયમ, પછી આંકડા લખશું. ઓકે, ચાલો, તો આ એક્સ થઈ ગયો. હવે ઝેડ એટલે શું થાય? ઝેડ એટલે આપણે ખબર છે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો શું દર્શાવે? પરમાણુ ક્રમાંક દર્શાવે પ્રોટોનની સંખ્યા. કેની સંખ્યા દર્શાવશે? પ્રોટોનની સંખ્યા. બીજું પરમાણુ ક્રમાંક શું દર્શાવે? બીજું પરમાણુ ક્રમાંક દર્શાવે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન. ચાલો, પછી એની વાત કરીએ, એને કહેવાય પરમાણુ દળાંક. કેમિસ્ટ્રીમાં તમે જેને પરમાણુ ભાર કયો છો એ જ પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે કેની સંખ્યા થાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. એટલે પરમાણુ દળાંક કેનો સરવાળો આપે? પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો આપે. અને એવી રીતના n આવે, n ને કહેવાય ન્યુટ્રોનાંક. અને સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રોનાંક શું આપશે? ન્યુટ્રોનની સંખ્યા. તો આમાંથી મને કયો, જે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો શું કરાય? a - p. એ એટલે પરમાણુ દળાંક. પરમાણુ દળાંકમાંથી પ્રોટોનને બાદ કરવાનો, અથવા તો a - p નો લખવું હોય તો a - z. એટલે પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ. એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે દરેક તત્વ માટે જો આપણે વાત કરીએ તો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક આમાંથી મોટું કોણ હોય કે બે સરખા હોય? તો જનરલી જુઓ, હાઇડ્રોજન H11 એક જ દ્રવ્ય એવું છે જેના માટે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક H11 માટે સરખું છે, બરોબર. બાકીના દરેક તત્વ ત્યાંથી આગળના લ્યો H12, તો પરમાણુ દળાંક મોટો થાય પરમાણુ ક્રમાંક કરતા. એટલે આવો આન્સર આવે. જનરલી આપણે ભૂલ શું થઈ જાય? આવો ક્વેશ્ચન પૂછાણો હોય તો આપણે એમ જ થાય કે પરમાણુ દળાંક તો હંમેશા મોટો જ હોય, પણ H11 માટે ઈ સરખો પણ થાય છે. આગળ આવશે આપણે ક્વેશ્ચન, ત્યારે ડીપમાં ફરીથી સમજશું. ચાલો, સરસ મજાની વાત. ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા. ન્યુક્લિયસ એક ગોળા જેવું છે, તો એની કઈક ત્રિજ્યા હશે. તો આ ત્રિજ્યાનું ઇક્વેશન શું? ત્રિજ્યાનું ઇક્વેશન છે r = r0 ગુણાકારમાં a ની 1/3 ઘાત, જ્યાં r0 ને કહેવાય છે આંતરક્રિયા ત્રિજ્યા. જુદી જુદી બે મેથડ થી મેળવેલ છે, આપણી ટેક્સ્ટબુક ની અંદર લખેલું છે, જેમાંથી એની વેલ્યુ આપણે જે લેશું એ છે 1.1 ફેમ્ટોમીટર. ફેમ્ટોમીટર એટલે યાદ છે ને 10⁻15 ઘાત. ઓકે, ચાલો, આ ત્રિજ્યાનું સૂત્ર થઈ ગયું. હવે ઘનતા. ન્યુક્લિયસની ઘનતા અચળ છે, ચેન્જ નથી થતી, દરેક દ્રવ્ય માટે સરખી. ન્યુક્લિયસની ઘનતા દરેક દ્રવ્ય માટે સરખી. અને કેટલી થઈ છે? 2.3 ગુણાકારમાં 10⁻17 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઘણી બધી વખત આમ પૂછે કે પાણીની ઘનતા કરતા ન્યુક્લિયસની ઘનતા કેટલી? પાણીની ઘનતા 10⁻3 ઘાત, અહીંયા કેટલી? 10⁻17 ઘાત. તો કેટલા ગણી થઈ? 10⁻14 ઘાત ગણી. ચાલો, હવે વાત કરીએ દ્રવ્યમાન શક્તિની. જ્યારે કોઈ પણ દ્રવ્ય પ્રોટોન ન્યુટ્રોન જોડાય અને બનાવે ત્યારે એનું દળ કુલ દળ કરતા ઓછું થાય, અને આને કહેવાય દળ શક્તિ. દાખલા તરીકે સિમ્પલ હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, હું 2 કિલોગ્રામના બે પદાર્થને જોડું. આ જો કે ન્યુક્લિયસના સંદર્ભમાં સમજવું જોઈએ, કિલોગ્રામ ખૂબ મોટું થાય પણ સમજવામાં સહેલું પડે. હું 2 કિલોગ્રામના પદાર્થને જોડું તો મારી આશા આવી હોય કે કેટલું દળ બનવું જોઈએ? ભાઈ 4 કિલોગ્રામ. સિમ્પલ વસ્તુ છે.
પણ બન્યું 3.9 કિલોગ્રામ. તને મેળવવાનું કેમ? આ મેળવ્યું છે 3.9 કિલોગ્રામ. આની દળ ક્ષતિ કેટલી? તો દળ ક્ષતિ આપણે શું કરશું, આ બે નું કુલ દળ એમાંથી આપણું જે દળ મેળવ્યું છે બાદ કરશું એટલે દળ ક્ષતિ મળી જાય. તો સેમ એવી જ રીતના આપણું ન્યુક્લિયસ કેનું બનેલું, પ્રોટોન ન્યુટ્રોન નું. ચાલો તો જોજો, દળ ક્ષતિ મેળવવી હોય તો શું કરવાનું, ZMP. MP એટલે પ્રોટોન નું દળ, Z એટલે પરમાણુ ક્રમાંક, એટલે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન ની સંખ્યા. તો પ્રોટોન ની સંખ્યા અને એક પ્રોટોન નું દળ, એટલે આ બધાય પ્રોટોન નું દળ થઈ ગયું. ન્યુટ્રોન ની સંખ્યા અને ન્યુટ્રોન નું દળ, એટલે આ બધા ન્યુટ્રોન નું દળ થઈ ગયું. પ્રોટોન પ્લસ ન્યુટ્રોન નું દળ થઈ ગયું. એમાંથી તમે આપણું જે કુલ દળ, જે પદાર્થનું દળ માપતા જે મળે એ બાદ કરી નાખો એટલે તમને મળી જાય દળ ક્ષતિ, અને દળ ક્ષતિ ઉપરથી ઇક્વલ ટુ ડેલ્ટા mc² મુજબ તમે ઉર્જા પણ મેળવી શકો. ચાલો નેક્સ્ટ થિયરી જોઈએ. હમણાં જ દળ ક્ષતિની વાત કરી. દળ ક્ષતિમાંથી મેળવવી હોય બંધન ઉર્જા, તો એના માટેનું ઇક્વેશન છે Eb ઇક્વલ ટુ ડેલ્ટા mc². ફેમસ ઇક્વેશન છે આઈન્સ્ટાઈન નું, તમને બધાને યાદ હશે. દળ ક્ષતિના ગુણાકારમાં c² કરી દો એટલે એમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થશે એ તમને મળી જાય. ચાલો હવે વાત કરશું આઇસોટોપ્સ, આઇસોટોન, આઇસોબાર અને આઇસોમાર. સરસ મજાનો ટોપિક અને ઘણી બધી વખત આને રિલેટેડ MCQ પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. આઇસોટોપ્સ એટલે Z સમાન. ગુજરાતીમાં એને આપણે શું કહે છે, સમસ્થાનિકો. સમસ્થાનિકો જેના સ્થાન સમાન હોય, આવર્ત કોષ્ટકમાં જેના સ્થાન સમાન હોય એને સમસ્થાનિકો કહેવાય. ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય જેનો Z સમાન હોય. ચલો આઇસોટોન, પાછળ શબ્દ ટોન આવ્યો, ન્યુટ્રોન. તો અહીંયા કેની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા સમાન. કેની સંખ્યા સમાન સાથે, ન્યુટ્રોનની સંખ્યા અહીંયા સમાન થશે. ચલો આઇસોબાર. આઇસોબાર વૈધું શું, એની સંખ્યા સમાન, પરમાણુ દળાંકની સંખ્યા સમાન. તો જો આઇસોટોપ્સ તમને યાદ જ હોય, સમસ્થાનિકો જેના સ્થાન આવર્ત કોષ્ટકમાં સરખા એટલે Z સરખો. આઇસોટોન તો ન્યુટ્રોન આવ્યો એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન. તો બાકીનું વૈધું શું, A. તો આઇસોબાર એટલે શું થાય, A સમાન. આઇસોમર જેના રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ અલગ હોય, જેના રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ અલગ હોય એને કહેવાય આઇસોમર. તત્વ બે સરખા જ, Br 3680 બરોબર. તો તત્વ સરખા પણ રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ એના અલગ છે, એટલા માટે એને શું કહેવાય છે, આઇસોમર. ઓકે ચાલો એના પછીની વાત કરીએ. આલ્ફા અને બીટાના વિભજનનો નિયમ. ઘણા બધા MCQ આલ્ફા બીટા વિભજનના નિયમના છે, તો ખાસ ધ્યાન આપજો. ચાલો આપણું તત્વ હતું XZA. એમાંથી જો આલ્ફા કણ નીકળે, હિલિયમ 24 એટલે આલ્ફા કણ થાય બરાબર. એમાંથી જો આલ્ફા કણ નીકળે તો શું થાય, ખાસ જુઓ. પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે ને પરમાણુ દળાંક 4 જેટલો ઘટે. ખાસ યાદ રાખજો, કોઈ પણ તત્વમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, પરમાણુ દળાંક 4 જેટલો ઘટે. ક્લિયર થઈ ગયું તમને? ફરીથી કહી દઉં, શું થશે આલ્ફા કણના ઉત્સર્જનથી, પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, પરમાણુ દળાંક 4 જેટલો ઘટે. ચલો જો બીટા માઇનસ ની વાત કરીએ. બીટા બે પ્રકારના હોય, બીટા માઇનસ ને બીટા પ્લસ. કેટલા પ્રકાર હશે બીટા? બે પ્રકારના, બીટા માઇનસ ને બીટા પ્લસ. બીટા માઇનસ ને તમે દર્શાવી શકો -1E0. એની સંજ્ઞા છે. બીટા માઇનસ ને કેમ દર્શાવાય, -1E0 એટલે પરમાણુ ક્રમાંકમાં એક જેટલો ટૂંકમાં માઇનસ થાય છે. ઓકે, બીટા પ્લસ +1E0. ઓકે, પહેલા આપણે બીટા માઇનસ ની વાત કરીએ. આપણે આના MCQ સોલ્વ કરવાના આવશે. ખાલી બીટા કણ લેખો હોય તો લેવાનો બીટા માઇનસ. ખાલી શું લેખું હોય, બીટા કણ, તો કયો લેવાનો, બીટા માઇનસ લેવાનો છે. ચલો વાત કરીએ. XZA એમાંથી જો બીટા માઇનસ નું ઉત્સર્જન થાય, કેનું ઉત્સર્જન થાય, બીટા માઇનસ કણનું, તો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે. જો નિશાની કરતા વિરુદ્ધ પ્રક્રિયા થઈ, બીટા માઇનસ છે તો 1 જેટલો પરમાણુ ક્રમાંક વધે, એની સાથે ઉત્પન્ન થાય એન્ટી ન્યુટ્રિનો. ક્લિયર થઈ ગયું બધાને? બીટા માઇનસ ઉત્સર્જિત થાય તો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે.
હવે બીટા પ્લસ, જો બીટા પ્લસ ઉત્સર્જિત થાય તો પરમાણુ ક્રમાંક 1 જેટલો ઘટે અને બીટા પ્લસ સાથે શું ઉત્પન્ન થાય? ન્યુટ્રિનો. ફરીથી સેમ વાત કરી જઈએ, બીટા માઇનસ બીટા પ્લસ. ચલો મને કયો, આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો શું થાય? પરમાણુ ક્રમાંક 2 ઘટે, પરમાણુ દળાંક 4 ઘટે. એવી રીતના બીટા માઇનસ નું ઉત્સર્જન થાય તો શું થાય? પરમાણુ ક્રમાંક 1 વધે. અને બીટા પ્લસ નું ઉત્સર્જન થાય તો શું થાય? પરમાણુ ક્રમાંક 1 ઘટે. ચલો નેક્સ્ટ થિયરી ભણીએ આપણે હવે. ચલો હવે આપણે વાત કરશું ટી ક્ષણે વિભંજન દર. એક્ટિવિટી પણ તમે નામ આપી શકો, એક્ટિવિટી I અથવા તો dN/dt વિભંજન દર. ડી સરખું જ થાય, એક્ટિવિટી અને વિભંજન દર. I વડે દર્શાવાય અને dN/dt વડે પણ દર્શાવાય. એનું સૂત્ર આવું કંઈક છે, માઇનસ લેમ્બડા n. લેમ્બડા અહીંયા શું છે? લેમ્બડા છે સહી નિયંતાંક. લેમ્બડા શું છે અહીંયા? સહી નિયંતાંક. અને n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આ ખાસ યાદ રાખજો, n એટલે અહીંયા શું થાય? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. શરૂઆતની અંદર અવિભંજિત ન્યુક્લિયસ 100% હોય, પછી ધીમે ધીમે અવિભંજિત ન્યુક્લિયસનું વિભંજન થતું જાય. પણ અહીંયા જે n આપણે આવશે, આ શું દર્શાવશે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આ વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા દર્શાવતું નથી. ચલો રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ, આનો ખૂબ વધારે આપણે ઉપયોગ કરશું. સૂત્ર કંઈક આવું છે, n = તારવેલું સૂત્ર છે આપણે, n = n0 e λ t. ફરીથી લેમ્બડા એટલે સહી નિયંતાંક, t એટલે સમય, n0 એટલે શરૂઆતના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને n એટલે t સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. એટલે t સમયે કેટલા અવિભંજિત ન્યુક્લિયસ છે એ મેળવવા હોય તો આ સૂત્ર પરથી મળે. સેમ એક્ટિવિટી માટે પણ આ જ લાગે, I = I0 e λ t. I0 એટલે શરૂઆતની એક્ટિવિટી અને I એટલે t સમયે એક્ટિવિટી. એનો અર્થ એવો થઈ ગયો કે એક્ટિવિટી બદલાતી જાય. આગળ જાશો જેમ જેમ સમય વધશે એમ એક્ટિવિટી ઘટતી જાય. એટલા માટે જ આ પ્રોસેસ લાંબી છે. વિભંજન દર ઘટતો જાય છે, વિભંજન થાય એ ન્યુક્લિયસ ઘટતા જાય છે. ઓકે ચલો m માટે શું થાય? m = m0 e λ t. દળ માટે પણ સેમ તમે આ જ નિયમ લગાડી શકો. તો આપણા થઈ ગયા ચરઘાતાંકીય નિયમો. ખૂબ જ અગત્યના છે, તો સૂત્ર યાદ રાખજો. ચલો સરસ મજાનો ટોપિક અર્ધાયુ. જે સમય દરમિયાન રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યા કરતા અડધી થઈ જાય હોય, એના કરતા અડધી થઈ જાય, એવા સમયને શું કહેવાય? અર્ધાયુ સમય કહેવાય. દાખલા તરીકે કોઈ ન્યુક્લિયસમાં અવિભંજિત ન્યુક્લિયસ 10 છે તો અર્ધાયુ સમય કેટલા થાય? 5. પાછો અર્ધાયુ સમય આવે એટલે હોય એના કરતા અડધા એટલે 2.5. સમજાય છે? આવી રીતના થયા રાખે પ્રોસેસ. તો અર્ધાયુનું સૂત્ર છે τ½ = 0.693/λ. શું છે τ½ = 0.693/λ. સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ એટલે થાય જે સમયગાળા દરમિયાન આપણા ન્યુક્લિયસોની સંખ્યા મૂળ સંખ્યાના ઈમા ભાગની થાય. મૂળ સંખ્યા n0 એના ઈમા ભાગની થાય તો ઈ જે સમય જેને કહેવામાં આવે છે એનો સરેરાશ જીવનકાળ. તો એનું સૂત્ર થશે τ = 1/λ. τ = શું થાય? 1/λ. હવે થોડુંક અહીંયા આપણે સાદુરૂપ આપીએ. τ½ = 0.693. 1/λ ની જગ્યાએ શું લખાય? τ. ચાલ એક આવું સૂત્ર બને. τ ને કરતા બનાવું તો τ½ upon 0.693 અને આને લખાય 1.44 1/2. રેડી? તો આવો સંબંધ મેળવો. સૂત્ર હવે લખી નાખું, બાકીનું કાઢી નાખું. τ = શું થાય? τ = થાય 1.44 1/2. ક્લિયર? સૂત્ર ખાસ યાદ રાખજો, આપણે કામ લાગવાના છે, આના પણ MCQ છે. ચાલો એક સિમ્પલ વાત કરી દઈએ. n/n0 ચરઘાતાંકીય નિયમ ઉપરથી આ વસ્તુ તમે મેળવી શકો છો. આપણે ડાયરેક્ટલી યાદ રાખશું n/n0 = 1/2 ની સ્મોલ n ઘાત. જ્યાં સ્મોલ n ઘાત એટલે શું થાય? આપેલ સમય છેદમાં τ ½
n એટલે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, n એટલે શરૂઆતના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. સેમ એક્ટિવિટી માટે પણ લાગે, સેમ દળ માટે પણ લાગે, બરોબર. એટલે I/I0 = 1/2 ની n ઘાત. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી થિયરી કમ્પ્લીટ થઈ. હવે આપણે કરશું MCQ. ચલો સ્ટાર્ટ કરીએ MCQ. એક રેડિયો એક્ટિવ નમૂનાની T1 ક્ષણે એક્ટિવિટી x છે. આ x છે એ આપણી એક્ટિવિટી છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. અને T2 સમયે એક્ટિવિટી y છે. દ્રવ્ય એક જ છે, એક વસ્તુ નોટ કરો, એક રેડિયો એક્ટિવ નમૂનાની એટલે દ્રવ્ય એક જ છે. મેં તમને કીધું હતું કે જેમ જેમ સમય પસાર થાય એમ એક્ટિવિટી બદલતી જાય. તો T1 સમય એક્ટિવિટી છે x, T2 સમય એક્ટિવિટી છે y. તો જુઓ, x સમય એનું સૂત્ર શું થાય? આપણે થિયરીમાં ભણ્યા, એક્ટિવિટી એટલે માઈનસ લેમ્બડા n. શું થાય એક્ટિવિટી એટલે? માઈનસ લેમ્બડા n. ચાલો તો અહીંયા પણ મૂકી દઉં, x1 એટલે માઈનસ લેમ્બડા n, પણ શરૂઆતમાં અહીંયા સંખ્યા હશે n1. ચાલો, આ T1 સમયની વાત થઈ. કેટલા સમયની વાત થઈ? T1 સમયની. હવે T2 સમયની વાત કરીએ. તો T2 સમય એક્ટિવિટી y ઇક્વલ ટુ શું લખાય? માઈનસ લેમ્બડા n2. T1 સમયે અલગ સંખ્યા હશે અવિભાજિત ન્યુક્લિયસોની, અને T2 સમયે પણ અલગ હશે, એટલે n1 n2 મૂકવા પડે. પણ લેમ્બડા કેના ઉપર ડિપેન્ડ કરે? શૂન્યતાંક કેના ઉપર ડિપેન્ડ કરે? દ્રવ્ય પર. તો દ્રવ્ય તો કેવું છે? એક જ છે. જુઓ, ક્લિયર? તો આવું કંઈક થાય. હવે T1 અને T2 સમય વચ્ચે આપણે તો મેળવવાનું છે. જો સરેરાશ આયુ τ હોય તો T2 - T1 સમયે વિભંજન પામતા અણુઓની સંખ્યા મેળવવાની છે, કે કેટલા ન્યુક્લિયસોનું વિભંજન થાય. તો અત્યારે સંખ્યા છે n, શરૂઆતની અંદર T1 સમય હોય ત્યારે સંખ્યા n1 છે, T2 સમય હોય ત્યારે સંખ્યા n2 છે. તો n1 ને આમાંથી કરતા બનાવો, શું થાય? -x/λ. n2 ને કરતા બનાવો, શું થાય? -y/λ. રેડી? હવે આપણે કેમાંથી ક્યુ બાદ કરશું? મોટામાંથી નાનું પદ બાદ, એટલે શું થાય? n1 - n2. ધારી લઉં કે T1 સમયે 50 ન્યુક્લિયસ અવિભાજિત હતા, T2 સમયે 30 હતા. તો ઈ સમયગાળામાં વિભંજન કેટલા પામ્યા? 20. ઈ કેમ મળે? બે ની બાદબાકી થઈ. તો 50 માંથી 30 બાદ કરાય કે 30 માંથી 50? 50 માંથી 30. તો ઈ બે વચ્ચેની સંખ્યા મળે. ચલો, n1 - n2 એટલે -x/λ પ્લસ y/λ. ચલો લેમ્બડા કોમન કાઢી લઉં, તો આ શું થાય? y - x. લેમ્બડા કોમન કાઢ્યો છે તો શું થાય આપણા માટે? y - x. અને 1/λ છે. આ 1/λ ની જગ્યાએ હું શું મૂકી શકું? τ. ધ્યાનથી સમજજો. તો આ થઈ ગયું y - x * τ. હજી ધ્યાનથી સમજજો. ચાલો, એવો એક અહીંયા આન્સર છે y - x * τ. છે કે નહીં? નથી. x - y * τ છે, બરોબર. એનું કારણ શું? જો આપણે T2 માંથી T1 બાદ કરવાનું કીધું છે, અને આપણે તો મોટામાંથી નાનું બાદ કર્યું સંખ્યામાં, એટલે ઋણ નિશાનીનો ડિફરન્સ આવ્યો. પણ એ તો આપણે આઈડિયા આવી જ જાય, એટલા માટે ઋણ નિશાની ડિફરન્સ આવ્યો છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર કયો થયો? આપણો આન્સર થઈ ગયો C. જો તમે n2 - n1 લત, કેમ કે અહીંયા T2 - T1 છે ને, એટલે n2 - n1 લત, તો તમારો આન્સર એ જ આવત. ચાલો, એના પછીનો ગણીએ. એના પછીના આવા ઘણા બધા MCQ છે, તો ખાસ ધ્યાન આપજો. x છે 90 200, એમાંથી નવું દ્રવ્ય બન્યું y 80 168. હવે આપણે મેળવવાનું છે કે એમાંથી કેટલા આલ્ફા કણ ઉત્પન્ન થાય અને કેટલા બીટા કણ ઉત્પન્ન થાય. શું મેળવવાનું છે? કેટલા આલ્ફા કણ ઉત્પન્ન થાય અને કેટલા બીટા કણ ઉત્પન્ન થાય. રકમમાં ચોખવટ નથી, ખાલી એટલું લખ્યું છે બીટા કણ કેટલા ઉત્પન્ન થાય. કયો લેવાનો? ચોખવટ ના હોય તો બીટા માઇનસ, એટલે -1 0 મેં લખેલું છે. ચલો આ સમીકરણને સોલ્વ કરીએ. આ તો તમને યાદ છે ને, આને કહેવાય આલ્ફા અને આને કહેવાય બીટા માઇનસ. યાદ છે ને? બીટા માઇનસ એટલે 1e0, આલ્ફા એટલે હિલિયમ 24. ચાલો ઇક્વેશન સોલ્વ કરીએ. આ સાઈડ જુઓ જોઈએ કેટલા છે? 200 ઇક્વલ ટુ આ સાઈડ, આ બાજુ ઇક્વલ ટુ આ બાજુ થાવી જ જોઈએ. પરમાણુ દળાંકને સરખાવીએ છીએ તો અહીંયા છે 168,
પ્લસ જોજો અહીંયા 4 હોય એવા x જેટલા છે તો આ કેટલું થઈ ગયું 4x. ચાલો y ગુણાકારમાં 0 એટલે 0. ચાલો 200 માંથી 100 અડસઠ જાય 32 4x તો x ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 8. ચાલો બીજું ઇક્વેશન મેળવીએ. નીચેનું અહીંયા છે 90 ઇક્વલ ટુ 80. ચાલો અહીંયા શું થાય પ્લસ 2x માઇનસ y. રેડી ને? y અહીંયા ગુણાવો તો માઇનસ y. હવે નીચેનું ઇક્વેશન આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો x ની જગ્યાએ કેટલા મૂકવાના મને કયો કેટલા મળ્યા 8. જો અહીંયા 8 મૂકો તો 8 ગુણાકારમાં 2 16 માઇનસ y થઈ ગયા 90. 80 અને 16 96. y ને આ બાજુ લ્યો 90 ને આ બાજુ જવા દો તો 96 માંથી 90 જાય તો y કેટલો મળે 6. y કેટલો મળશે 6 આપણે અહીંયાથી મળશે. ચલો તો આપણો કયો આન્સર આવશે x આવશે 8 y આવશે 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આન્સર આવશે આપણો D. ચલો સરસ મજાનો પ્રશ્ન છે. સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1:2 પ્રમાણની ત્રિજ્યા ધરાવતા બે ન્યુક્લિયસમાં વિભાજન પામે છે. આ કોઈ ન્યુક્લિયસ હતું એ બે ભાગમાં વિભાજન પામે. પેલા કરતા બીજાની ત્રિજ્યા બમણી છે 1:2. ચાલો તો આના વેગનો ગુણોત્તર મેળવવાનો છે. જ્યારે આ વિભાજનની ઘટના થાય જો વેગનો ગુણોત્તર મેળવવાનો છે એટલે વેગને રિલેટેડ કોઈ રાશિ આવવી જોઈએ જેમાં ત્રિજ્યા પણ આવી જાય. તો જુઓ વિચારો હંમેશા માટે અહીંયા દરેક સંરક્ષણના નિયમનું તો પાલન થાય જ ગમે તે પ્રક્રિયા થાય બરોબર. તો અહીંયા વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ. વેગમાન સંરક્ષણનો નિયમ શું છે કે ભાઈ પહેલાનું વેગમાન અને પછીનું વેગમાન હંમેશા સરખું. પ્રક્રિયા પહેલાનું વેગમાન ઇક્વલ ટુ પ્રક્રિયાનું અંતિમ વેગમાન સરખું બરોબર. તો પહેલા વેગમાન કેટલું હતું 0. પછી વેગમાન કેટલું થયું આનું થાય m1 v1 આનું શું થાય m2 v2. તો પહેલાનું 0 ક્લિયર. પહેલાનું વેગમાન કેટલું હતું 0. પછીનું વેગમાન આપણે કેટલું મળ્યું m1 v1 પ્લસ m2 v2 ક્લિયર. ચાલો અને આ અહીંયા લઈ આવો એટલે માઈનસ થશે. જો એમ ન કરવું હોય તો તમે આમ પણ કરી શકો. હંમેશા માટે પદાર્થ મુક્ત થશે ત્યારે એનું વેગમાન સરખું જ મળશે. કેમ કે આવી રીતના અહીંયા લઈ આવશો તો ઋણ નિશાની આવશે કન્ફ્યુઝન રહી જશે. ચાલો એવી રીતના આપણે નથી કરતા. એક વસ્તુ આપણે ખબર છે બેયના વેગમાન કેવા હશે સરખા. તો mv1 ઇક્વલ ટુ m2 v2 વેગમાન મળે હંમેશા માટે સરખા જ મળે. ચાલો સમાન મૂલ્યના હશે પણ પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. આ તો ખ્યાલ છે ને એટલે જ પરિણામી 0 થાય. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે જ ઋણ નિશાની આવતી હતી પણ ઋણ નિશાની રહી તો કન્ફ્યુઝન રહી જાય. ચાલો એટલે આપણે આમ લખ્યું. ચાલો દળ એટલે શું થાય ઘનતા ગુણાકારમાં કદ. ન્યુક્લિયસ આપણે ખબર છે ગોળા જેવું હોય તો એના કદનું સૂત્ર 4/3 pi r3. અહીંયા આપણા માટે m1 છે તો મેં r1 લખ્યું. ચાલો ગુણાકારમાં v1 ઇક્વલ ટુ સામે શું થાય રો ગુણાકારમાં 4/3 pi r2 ક્યુબ v2. ચાલો શું કામ મેં ઘનતા સરખી રાખી સામસામે? કારણ શું ઘનતા સરખી રાખવાનું? આ ન્યુક્લિયસ ની ઘનતા હંમેશા માટે કેવી હોય અચળ. કોઈ પણ ન્યુક્લિયસ હોય ઘનતા હંમેશા અચળ હોય તો રો કટ થઈ જાય. ચાલો 4/3 પાઈ પણ કટ થઈ ગયું તો શું વધ્યું અહીંયા વધ્યું r1 ક્યુબ v1 ઇક્વલ ટુ r2 ક્યુબ v2. મારે મેળવવો છે વેગનો ગુણોત્તર v1/v2 તો સામે શું થાય r2/r1 નો ક્યુબ. ચાલો r2/r1 શું થાય r1/r2 આપ્યું છે. આ શું છે આપણા માટે r1/r2 1/2. તો r2/r1 શું થાય 2/1 એનો ક્યુબ તો કેટલો આવ્યો 8. ચાલો તો કયો આન્સર આવશે આપણો? અહીંયાથી આન્સર આવશે ડી. નીચેનું MCQ જોઈએ. નીચેની પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. ચાલો બેલેન્સ કરીએ. 9 ને 4 કેટલા 13 અહીંયા છે 12 એટલે ઉપર એક આવશે 4 ને 2 6 અહીંયા 6 છે એટલે અહીંયા 0. તો આવું કયું તત્વ છે જેનો z પરમાણુ ક્રમાંક 0 થાય પણ પરમાણુ દળાંક 1 થાય? ઇલેક્ટ્રોન છે વિચારતા છે. ઇલેક્ટ્રોન માટે તો શું થાય -1 e0
કાં તો +1e0. જો પોઝિટ્રોન હોય તો અહીં ઇલેક્ટ્રોન જ છે એટલે આપણા માટે તો -1e0 એટલે ઈ નો થાય. પ્રોટોન, પ્રોટોન એટલે યાદ છે ને 1 1, પરમાણુ ક્રમાંક એનો 1, તો પરમાણુ ગણાંક પણ 1. ન્યુટ્રોન માટે ન્યુટ્રોનનો પરમાણુ ક્રમાંક 0, પણ ન્યુટ્રોનની સંખ્યા તો 1 થઈ ને એટલે ઈ 1 આવે. તેનો અર્થ એવો થઈ ગયો અહીંયા આ તો ન્યુટ્રિનો લખ્યું છે, ન્યુટ્રોન અહીંયા છેલ્લે લાસ્ટમાં છે તો ઈ શું થાય N01. ન્યુટ્રિનો આગળ કોઈ પણ ચાર્જ હોતો નથી. ઓકે, તો આ કયું તત્વ થઈ ગયું આપણા માટે ન્યુટ્રોન. ચાલો તો મને કયો આન્સર આવશે અહીંયાથી? આપણો આન્સર આવશે અહીંયાથી ડી. ચાલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણે જોશું. ચાલો, થોરિયમ 90232 નો સહી થઈ અને નિપજમાં Pb 82208 મળે તો આ પ્રક્રિયામાં કેટલા આલ્ફા કણ અને કેટલા બીટા કણનું ઉત્સર્જન થશે? હમણાં જ આગળ એક આવો એમસીક્યુ સોલ્વ કર્યો તો આપણી આગળ શું છે? થોરિયમ 90232, એમાંથી શું બને છે વિદ્યાર્થી મિત્રો? Pb 82208 બને. ઓકે, તો એમાં કેટલા આલ્ફા કણ ઉત્સર્જિત થાય? આલ્ફા કણ એટલે હિલિયમ 24, ધારી લો x જેટલા. એમાં કેટલા બીટા કણ ઉત્પન્ન થાય? બીટા બે પ્રકારના છે, બીટા માઇનસ, બીટા પ્લસ. એમાંથી ચોખવટ ન હોય તો બીટા માઇનસ, અહીંયા ચોખવટ છે નથી તો બીટા માઇનસ, -1e0 અને એની સંખ્યા ધારી લો y. ચાલો હવે બેલેન્સ કરીએ. પહેલા ઉપર બેલેન્સ કરીએ 232, પરમાણુ દળાંકને બેલેન્સ કરીએ. પરમાણુ દળાંકનું સંરક્ષણ થાય જ હંમેશા. તો અહીંયા છે 208 પ્લસ આવા હિલિયમના x જેટલા કણ છે તો આ 4x થઈ ને. ઓકે, અને આ y * 0 એટલે 0 લખવાની જરૂર નથી. ચલો 232 - 208 એટલે કેટલા થાય? 4x = 24, તો x = 6, 6 ચોક 24. ચાલો x મળી ગયો 6. હવે નીચે મેળવીએ, નીચે બેલેન્સ કરીએ. પરમાણુ ક્રમાંક એનું પણ સંરક્ષણ થાય જ. તો 90 = શું થાય? 82 પ્લસ 2x માઇનસ y. રેડી ને? 90 = 82 પ્લસ 2x માઇનસ y. ચાલો x કેટલો છે? x છે 6, કેટલા થયા? 12. 82 ને 12 94. ચલો y આ સાઈડ આવે, 90 આ સાઈડ આવે એટલે y એટલે 94 - 90 એટલે 4. તો કયો ઓપ્શન છે આમાંથી વિદ્યાર્થી મિત્રો? x 6 અને y 4. તો ઓપ્શન છે A. ચલો એની નીચેનો સાવ સિમ્પલ એમસીક્યુ 166 માં યુરેનિયમ 92235 ના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતા ન્યુટ્રોન કેટલા વધારે? ચલો આ કેની સંખ્યા થઈ? પ્રોટોનની. આ પરમાણુ દળાંક. તો ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું? a - z. z એટલે પ્રોટોનની સંખ્યા, પરમાણુ ક્રમાંક. તો 235 - 92. હવે 235 - 92 જ્યારે તમે કરશો તો આપણો આન્સર આવશે 143. ઓકે, આપણો આન્સર થયો નહીં. આપણો આન્સર નથી. શું કામ નથી? જો પ્રશ્ન શું પૂછ્યો તો ફેરવી નાખ્યો છે પ્રશ્ન. પ્રોટોન કરતા કેટલા ન્યુટ્રોન વધારે? આવો પ્રશ્ન છે. આ તો ન્યુટ્રોનની સંખ્યા છે. આ ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો તો ખબર પડે કેટલા વધારે છે. તો 143 - 92 એટલે કેટલા થશે? 51. તો આપણો આન્સર શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? બી. ચાલો એમસીક્યુ નંબર 167. ખાલી જગ્યા સમઘટકની એક જોડ છે. સમઘટક એટલે આઇસોમર. આઇસોમર કેને કહેવાય? જેનો પરમાણુ ક્રમાંક સરખો, જેનો પરમાણુ દળાંક સરખો, પણ રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ અલગ હોય. એટલે દ્રવ્ય એક જ હોય પણ રેડિયો એક્ટિવિટી અલગ હોય. તો આ તો દ્રવ્ય એક છે જ નહીં, તો અલગ અલગ દ્રવ્ય જ છે. જુઓ છે અહીંયા પરમાણુ દળાંક 12 છે, અહીંયા 13 છે, અહીંયા તો તત્વ જ બદલી ગયું છે. ચલો એ બે તો આવે જ નહીં એટલે બે માંથી એક આવે. આપણી ટેક્સ્ટ બુક ની અંદર લખ્યું છે જે આ Br છે, બ્રોમિયમ છે 3580 એ એક આઇસોમર છે. યુરેનિયમ આઇસોમર નથી. બરાબર? યુરેનિયમ 92235 આઇસોમર નથી. Br 3580 આઇસોમર છે. આ ટેક્સ્ટ બુક ની અંદર લખેલું છે. ચાલો 168 માં MCQ. પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઉર્જા મુખ્યત્વે શાના કારણે હોય? પરમાણુ બોમ્બની વાત કરી છે ન્યુક્લિયર વિખંડન. હાઇડ્રોજન બોમ્બની વાત હોત તો ન્યુક્લિયર સંલયન. અત્યારે કેવો આન્સર આવશે? પરમાણુ બોમ્બની વાત છે એટલે ન્યુક્લિયર વિખંડન.
ચાલો નીચેના MCQ સોલ્વ કરીએ. એક નમૂનાની રેડિયો એક્ટિવિટી T1 સમયે I1 છે, તો I1 ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા N1 લખાય. ચાલો જો આ નમૂનાનો અર્ધાયુ સમય τ½ હોય તો T2 માઇનસ T1 સમયગાળામાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. આગળ આપણે એવો એક MCQ આવી ગયો છે. હવે I2 બીજા માટે હું લખું તો શું થાય? માઇનસ લેમ્બડા N2 થાય. ચાલો અહીંયાથી મારે N1 ને કરતા બનાવવો છે, કેમ કે આ T1 સમય માટે છે, આ T2 સમય માટે છે. N1 ને કરતા બનાવું તો શું થાય? માઇનસ I1 અપોન લેમ્બડા. લેમ્બડા ખાલી એમને N2 ઇક્વલ ટુ માઇનસ I2 અપોન લેમ્બડા. યાદ છે ને શું કામ લેમ્બડા સેમ રે? કેમ કે એક જ દ્રવ્યની અહીંયા વાત છે અને એક જ દ્રવ્ય માટે લેમ્બડા બદલે નહીં. હવે T2 અને T1 સમય વચ્ચેના સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસો છે એની વાત આપણે કરશું. ચાલો તો અહીંયા જુઓ છે, T2 માઇનસ T1 સમયગાળાની વાત કરવાની છે. T2 સમયગાળામાં ન્યુક્લિયસ છે N2, T1 સમયગાળામાં N1. તો ચાલો N2 માઇનસ N1 કરું હું. N2 માઇનસ I2 અપોન લેમ્બડા માઇનસ N1 એટલે માઇનસ I1 અપોન લેમ્બડા. માઇનસ માઇનસ પ્લસ. રેડી? લેમ્બડા કોમન કાઢી લઉં તો ઉપર થઈ જાય I1 માઇનસ I2. I1 માઇનસ I2 અપોન લેમ્બડા. આપણો જવાબ τ½ ના સ્વરૂપમાં લખવાનો છે. તો તમને યાદ છે ને τ½ ઇક્વલ ટુ શું થાય? 0.693 છેદમાં લેમ્બડા. તો લેમ્બડા ઇક્વલ ટુ શું થાય? 0.693 ઇન્ટુ τ½ ચલો લેમ્બડાની જગ્યાએ શું મૂકી શકીએ? 0.693 τ½ છેદનો છેદ અંશમાં. કેવો હોય કે આન્સર જુઓ, ચેક કરો. પણ એક વસ્તુ નોટ કરો, સમપ્રમાણ મેળવવાનું છે. ચલનની નિશાની મૂકો, અચળ પદ નીકળી જાય. તો આવો આન્સર આપણો થયો. તો કયો આન્સર છે વિદ્યાર્થી મિત્રો? આપણો આન્સર થાય ડી. ચલો MCQ નંબર 170 અને 171 હોમવર્કમાં. 170 માં તો ન્યુટ્રોનની સંખ્યા મેળવવાની છે, યુરેનિયમ તત્વ આપ્યું છે એમાંથી, એટલે સાવ સિમ્પલ છે. 171 માં MCQ આવો છે કે જે આપણે સૂર્યની અંદર પ્રોટોન પ્રોટોન ચક્રની પ્રક્રિયા ચાલે છે. આ પ્રોટોન પ્રોટોન ચક્રની પ્રક્રિયામાં કેટલા હાઇડ્રોજનના દહનથી એક હિલિયમ બને? તો 4 હાઇડ્રોજનના દહનથી એક હિલિયમ બને. આપણે યાદ છે પ્રોટોન પ્રોટોન ચક્રની અંદર આપણે જે 4 એના જે સૂત્રો લખ્યા હતા એના ઉપરથી આપણે કહી શકીએ. તો ખાસ યાદ રાખજો, 4 હાઇડ્રોજનના દહનથી એક હિલિયમ સૂર્યની અંદર બને છે. ચાલો 172 માં MCQ કરીએ. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ આપી દીધો છે. અર્ધાયુ એટલે આપણે ખબર છે τ½ કેટલો છે? 20 મિનિટ. ઓકે, તેના 20% થી 80% દરમિયાનનો સમયગાળો લગભગ ખાલી જગ્યા થાય. ચાલો સિમ્પલ રીતે પણ તમે કરી શકો. તમે અહીંયા નિયમ મૂકો રેડિયો એક્ટિવિટીના ચરઘાતાંકીય નિયમનો, એવી રીતે પણ થાય. પણ હું એક આવા ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય છે, તો હું એક તમને શોર્ટકટ લખાવી દઉં જેથી કરીને ડાયરેક્ટલી તમે આવા MCQ ને સોલ્વ કરી શકો, નહીં તો લાંબો MCQ થાય. શોર્ટકટ આવી છે કે આ સમયગાળો કેટલો થાય? આ સમયગાળો થાય log, તમને જે પેલી વેલ્યુ આપી હોય 100 માંથી બાદ કરી નાખો, બીજી વેલ્યુ આપી છેદમાં મૂકો, એ પણ 100 માંથી બાદ કરી નાખો, છેદમાં લેમ્બડા. ચાલો તો પેલી વેલ્યુ કેટલી છે? 20%. અહીંયા પર્સન્ટેજ છે એટલા માટે જો અહીંયા કોઈ મૂલ્ય હોત તો અહીંયા હું 1 મૂકી દઉં. આ તો તમને ખ્યાલ આવે ને, પર્સન્ટેજ છે એટલા માટે 100 મૂક્યા. ચાલો અહીંયા 20%, અહીંયા 80% છેદમાં લેમ્બડા. તો યાદ શું રાખવાનું છે? શોર્ટકટ શું છે? જ્યારે આપણે કીધું હોય કે આટલા પર્સન્ટેજ થી આટલા પર્સન્ટેજ થવામાં કેટલો સમયગાળો લાગે, તો આનો યુઝ કરી શકો. T2 માઇનસ T1 ઇક્વલ ટુ ln. ઉપર પણ 100, નીચે પણ 100, પછી બે આંકડા બાદ કરી નાખો. ક્લિયર? અને છેદમાં લેમ્બડા. ચાલો તો જોજો, T2 માઇનસ T1 ઇક્વલ ટુ ln 80 ના છેદમાં 20 અપોન લેમ્બડા. કેટલા થયા? 4. તો ln4. ln4 ની વેલ્યુ આવડે છે, તમે આમ પણ મેળવી શકો છો. એક તો ln ને પહેલા આપણો નેચરલ લોગ છે, સિમ્પલ લોગ માં ફેરવવું પડશે. કેટલા વડે ગુણાવવા પડે? 2.303 log 4. બરોબર? હવે આમ પણ થઈ શકે 2 log 2. આ કેવી રીતે? log 4 એટલે 2 નો વર્ગ.
તમને ખબર છે લોગમાં ઘાત આગળ આવે એટલે આગળ લઈ લીધું, બાકી કઈ કર્યું નથી. અને log 2.3010 આમ પણ ચાલે. હજી કઈ છે ln 2 ની વેલ્યુ ડાયરેક્ટલી થઈ 0.693. આ યાદ રાખો તો વધારે સહેલું પડે. log 2 ની વેલ્યુ પણ નેચરલ લોગમાં હો, સિમ્પલ લોગમાં નહીં. સિમ્પલ લોગમાં થાય 0.3010, એના ગુણાંકમાં 2.303 કરો 0.693 આવશે. તો ચલો આને આમ લખાય 2 ln 2 લખાય. 2 એટલે 4 એટલે શું લખાય 2 નો વર્ગ, ઘાત આગળ આવે. ચલો upon લેમ્બડા, તો આ 2 ગુણાકારમાં 0.693 છેદમાં લેમ્બડા. પણ લેમ્બડા તો નથી આપ્યો, આપણે અર્ધાયુ સમય આપ્યો છે. તો અર્ધાયુ સમય એટલે શું થાય 0.693 છેદમાં લેમ્બડા. ક્લિયર? તો લેમ્બડા ઇક્વલ ટુ શું થાય 0.693 છેદમાં 2.5. ચલો મૂકી દઉં 0.693 છેદમાં 2.5. રેડી? આ કટ થઈ ગયા, છેદનો છેદ અંશમાં 2 2.5. ઓકે, 2 ગુણાકારમાં અર્ધાયુ સમય છે 20 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર અહીંયા લખી નાખો, કેટલો આવશે 40 મિનિટ. આપણો આન્સર થઈ ગયો. ચલો કયો ઓપ્શન છે 40 મિનિટ? બી. ચલો, ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતા કેટલા ગણું? ન્યુક્લિયસની ઘનતા આપણે ખબર છે 2.3 ગુણાકારમાં 1017. પાણીની ઘનતા 1000 એટલે 10³ તો આના કરતા કેટલા ગણું થઈ ગયું? સિમ્પલ 2.3 ગુણાકારમાં કેટલી ઘાત 1014 ગણું થઈ ગયો. આમાં ગુણાવી દો તો આ મળી જશે. ચાલો, તો આપણો આન્સર થઈ ગયો અહીંયાથી સી. સૌ સિમ્પલ હતો. 3 અર્ધાયુ જેટલા સમયને અંતે, સમય કેટલો? 3 અર્ધાયુ જેટલો સમયને અંતે રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે? એક્ટિવિટી વાળું સૂત્ર લાગે. અને અહીંયાથી તમને જો સ્મોલ n મળી જાય, સ્મોલ n એટલે શું થાય t upon 2.5, t upon 2.5 એટલે થઈ ગયું 3. આપણું સૂત્ર છે ને કે ભાઈ એક્ટિવિટી I upon I0 equal to 1/2 ની n ઘાત. રેડી? n ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. ચાલો, આ થઈ ગયું 1/8. તો હું લખી શકું I equal to I0/8 એટલે કે આટલા સમયને અંતે 3 અર્ધાયુ જેટલા સમયને અંતે કેટલામાં ભાગની એક્ટિવિટી થાય? 8મા ભાગની. અને આમ પણ જો પેલો અર્ધાયુ આવે એટલે અડધી, બીજો અર્ધાયુ આવે એટલે પાછું એના કરતા અડધી, ત્રીજો અર્ધાયુ આવે એટલે પાછી એના કરતા અડધી. તો કેટલામાં ભાગની થઈ? 8મા ભાગની. ચાલો, તો મને કયો છે અહીંયાથી આન્સર કયો આપણો આવશે? આપણો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ડી. એટલે આપણે પૂછ્યા છે 175 માં શીખ્યું આલ્ફા અને બીટાશય માટે એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ સમય અનુક્રમે 8 વર્ષ અને 12 વર્ષ છે. ચલો, પેલાનો અર્ધાયુ સમય જે આપણા માટે આલ્ફા છે એનો છે 8 વર્ષ, જે બીટા છે એનો અર્ધાયુ સમય છે 12 વર્ષ. ઓકે, આ બેનો પરિણામી અર્ધાયુ કેમ મળે તમને ખબર છે? કોઈ પણ બે તત્વ બે વિકિરણ અહીંયાથી નીકળે આલ્ફા અને બીટા, એનો પરિણામી મેળવવો હોય તો આવી રીતના મળે. પરિણામી એટલે 1/2 equal to 1/2.5 આલ્ફા પ્લસ 1/2.5 બીટા. ટૂંકમાં વ્યસ્તનો સરવાળો. ઓકે, આ તો વ્યસ્તનો સરવાળો થયો. તો આપણે શ્રેણી સમાંતરની અંદર આવું ઘણી બધી વખત આપણે આ વસ્તુ શીખી ગયા છીએ. શું શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો? વ્યસ્તનો સરવાળો હોય તો શું લખી શકીએ? અહીંયા લખી શકીએ અંશમાં ગુણાકાર અને આનું પરિણામી આ જ આવશે. તમે સાદરૂપ આપો એટલે આ જ પદ મળશે. અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. ક્લિયર? ચલો, 2.5 આલ્ફા, આલ્ફા માટેનો કેટલો છે? 8 વર્ષ. બીટા માટેનો 12 વર્ષ. અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. ઓકે, તમે જ્યારે આનું કેલ્ક્યુલેશન કરશો તો આનો કેલ્ક્યુલેશનનો આન્સર આવશે 6 વર્ષ. એટલે આપણે પરિણામી 2.5 મેળવો 6 વર્ષ. તો n મેળવી લો. n ઇક્વલ ટુ શું થાય? t upon 2.5 સમય છે 12 વર્ષ. ઓકે, છેદમાં આ 6. તો આન્સર કેટલો આવ્યો? n ઇક્વલ ટુ 2. હવે જોજો શું મેળવવાનું છે? કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા પર્સન્ટેજ? કુલ એક્ટિવિટી I એ મૂળ એક્ટિવિટીના કેટલા પર્સન્ટેજ થાય? આ સૂત્ર લાગે ને, પછી પર્સન્ટેજમાં ફેરવી નાખશું. ઓકે, ચાલો, તો I upon I0
n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2, તો 1/4. પણ percentage માં મેળવવું હોય તો ગુણાકારમાં 100, 100 ના છેદમાં 4 કેટલા percentage થયા વિદ્યાર્થી મિત્રો 25%. સાવ સિમ્પલ રીતે આવી રીતે તમે મેળવી શકો છો. ચાલો તો આમાંથી આપણો આન્સર આવશે C. એના પછીનો MCQ સરસ મજાનો છે. xz a એમાંથી બન્યું x1 z+1 એટલે શું થયું? પરમાણુ ક્રમાંકમાં એક જેટલો વધારો થયો. તમને યાદ છે આલ્ફા નું ઉત્સર્જન થાય, બીટા માઈનસ નું ઉત્સર્જન થાય, બીટા પ્લસ નું ઉત્સર્જન થાય. શું ચેન્જ થાય? આલ્ફા નું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, પરમાણુ દળાંક 4 જેટલો ઘટે. બીટા માઈનસ નું ઉત્સર્જન થાય તો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે. બીટા પ્લસ નું ઉત્સર્જન થાય તો 1 જેટલો પરમાણુ ક્રમાંક ઘટે. અહીંયા શું થયું? પરમાણુ ક્રમાંક 1 જેટલો વધ્યો, બીટા માઈનસ હોવું જોઈએ. અહીંયા શું થયું? પરમાણુ ક્રમાંક કેટલો ઘટ્યો? 2 જેટલો. આપણે છે કે 2 કેમ ઘટ્યો? જો z+1 હતું એમાંથી z-1 થઈ ગયું. z+1 માંથી z-1 આવું કરવું હોય તો આમાંથી 2 બાદ કરો, z-1 થઈ જશે. એટલે પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટ્યો, પરમાણુ ક્રમાંક 4 જેટલો ઘટ્યો. એટલે અહીંયા કયું તત્વ હોવું જોઈએ? આલ્ફા. ઓકે, z-1 માંથી z-3 થઈ ગયો, પાછો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટ્યો, a-4 માંથી a-8 થઈ ગયો. એટલે પાછો અહીંયા પરમાણુ ક્રમાંક 4 જેટલો ઘટ્યો. તો અહીંયા કયું તત્વ છે? આલ્ફા. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો મને કયો આપણો આન્સર શું આવશે? બીટા માઈનસ આલ્ફા અને આલ્ફા. એટલે કયો ઓપ્શન છે? સી. ચાલો, ઓક્સિજન 800 અને ઓક્સિજન 817 ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે તમને આપી દીધેલી છે. પહેલી છે એ ઓક્સિજન 816 માટે છે, બીજી છે એ ઓક્સિજન 817 માટે છે. ઓકે, તો 817 ન્યુક્લિયસ માંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા કેટલી? ચાલ, એક વસ્તુ આપણે ખબર છે, હું પ્રક્રિયા આમાં આ બેનો ઉપયોગ કરી એક ન્યુટ્રોન ઉત્પન્ન કરવાની હું પ્રક્રિયા લખું. તો ઓક્સિજન 817 છે, એમાંથી ઓક્સિજન 816 બને, સાથે એક ન્યુટ્રોન મુક્ત થઈ જાય. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ગઈ એક, જો બેલેન્સ છે. તો આની બંધન ઉર્જા ઇક્વલ ટુ આ સાઈડની બંધન ઉર્જા થવું જ જોઈએ. બેની બંધન ઉર્જા સરખી થશે આ પ્રક્રિયાની અંદર, અને ઇન કેસ કે જે ઉર્જા ઉત્પન્ન થશે તો ન્યુટ્રોન લઈને જશે. ઓકે, ચાલો, તો બંધન ઉર્જાની વાત થઈ. તો આ સાઈડની ઉર્જા, આમ બંધન ઉર્જા લખવું એના કરતા બે સાઈડ ઉર્જા લખો તો વધારે પ્યોર ફોર્મ થઈ જાય. તો બે સાઈડની ઉર્જા સરખી હોવી જોઈએ. તો આની ઉર્જા કેટલી છે જરાક આપણે ચેક કરીએ. ચાલો ધ્યાનથી સમજજો. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે, એટલે એક ન્યુક્લિયસ માટેની ઉર્જા થઈ. તો આમાં કેટલા ન્યુક્લિયોન છે? અહીંયા 17 ગુણાકારમાં આપણે કેટલા કરવાના થશે વિદ્યાર્થી મિત્રો? જો આ 17 વાળા માટે સેકન્ડ છે, તો 17 ગુણાકારમાં 7.75 ઇક્વલ ટુ, ચલો આના માટે મેળવીએ 16. શું કામ આગળ 16 કર્યા? કેમ કે આ જે છે ન્યુક્લિયોન દીઠ છે, એક ન્યુક્લિયોન દીઠ. આ ન્યુક્લિયોનની સંખ્યા થાય ને, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એના ન્યુક્લિયોનની સંખ્યા કહેવાય. ઓકે, તો 16 ગુણાકારમાં એની ઉર્જા કેટલી છે? 7.57. હવે જે પણ ઉર્જા મળશે ઈ લખી નાખો. ઈ કેની મળશે મને? આની મળી જશે. ચાલો, તો 17 ગુણાકારમાં 7.15 કેલ્ક્યુલેટરમાં કરો, 16 ગુણાકારમાં 7.97 કરો. આ બેનો ગુણાકાર કરશો અને આ બાજુ લઈ આવશો, તમે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવી જશે 4.23. બધા એકમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો આપણો આન્સર પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો અહીંયાથી આન્સર આવશે સી. રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધાયુ સમય આપી દીધો છે. કેટલો છે અર્ધાયુ સમય? 20 દિવસ. ઓકે, જો પદાર્થનો 2/3 ભાગ વિભંજિત થવા માટે લાગતો સમય t2, પહેલા t2 ટાઈમ આપ્યો છે, પછી 1/3 જેટલો ભાગ થવા માટે લાગતો સમય t1 હોય, તો આ બંને સમય વચ્ચેનો સમયગાળાનો તો કંઈક આપણે શોર્ટકટ લખી દીધી. શું હતી? t2 - t1 ઇક્વલ ટુ ln 100 માંથી પેલું બાદ, પછી 100 માંથી બીજું બાદ, છેદમાં લેમ્ડા. પણ જો અહીંયા ચેન્જ કરી નાખ્યો છે, પેલા કયો ટાઈમ આપ્યો? t2.
2/3 વાળું છે એ બીજા માટે છે, બરોબર, અને આ 1/3 છે એ t1 ટાઈમ માટે છે. એટલે પેલું કયું થયું અહીંયાથી આ 1/3 વાળું. સાથે સાથે જુઓ ત્યાં percentage માં હતું, આ percentage માં નથી, મૂલ્યમાં છે. મૂલ્યમાં હોય તો આપણે ખબર છે કેટલા રખાય 1. ઓકે, તો 1 માઈનસ પેલા 1/3 માઈનસ અહીંયા 2/3. ક્લિયર ને? ઓકે, પેલા 1/3 લેવાનું છે, પછી 2/3 અહીંયા લેવાનું થશે. ચાલો તો આપણે સાદુરૂપ આપી લેવાનું. ln શું થયા 2/3. રેડી ને? 2/3 અને આ થાય 1/3. ચાલો અંશનો છેદ, છેદનો છેદ, કટ. છેદમાં લેમ્બડા તો બાકી રહી ગયું આપણે. ચાલો થાય ln 2 upon લેમ્બડા. અહીંયા સાદુરૂપ આપું. ln 2 મેં તમને કીધું હતું કેટલું થાય 0.693 છેદમાં લેમ્બડા. લેમ્બડા એટલે થાય 0.693 છેદમાં τ1/2. છેદનો છેદ અંશમાં, તો τ1/2 જે હોય ઈ જ આપણો આન્સર. તો τ1/2 કેટલો છે 20 દિવસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણો આન્સર પણ કેટલો આવ્યો 20. તો કયો આન્સર આવશે આની અંદરથી? સી. 179 મો જે એમસીક્યુ છે એ હોમવર્ક ની અંદર સાવ સિમ્પલ એમસીક્યુ છે. 180 નો એમસીક્યુ ગણીએ. યુરેનિયમના એક પરમાણુનું વિખંડન થતા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે તો 6.4 વોટ પાવર મેળવવા 1 સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન કરવું પડે? 1 સેકન્ડમાં, બરોબર. તો પાવર 6.4 વોટ છે, પણ 1 સેકન્ડ માટે છે. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. સમય 1 સેકન્ડ છે, તો પાવર અને ઉર્જા બે કેવા? સરખા. અને ઉર્જાનો એકમ થાય જૂલ. ચાલો તો હવે સિમ્પલ વિચારો. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે એક જ પરમાણુની જરૂર છે, તો આટલી ઉર્જા માટે કેટલા? ડાયરેક્ટલી મૂકી દો. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ માટે એક પરમાણુ, તો 6.4 જૂલ ઉર્જા મેળવીએ તો કેટલા પરમાણુ? સાદુરૂપ નહીં આપી દેવાનું, આન્સર ના આવે. શું કામ ના આવે? એકમ સરખા હોવા જોઈએ. જ્યારે પણ ત્રિરાશિ મૂકીએ એકમ સરખા હોવા જોઈએ. ઓકે, તો એકમ સરખા બનાવીએ. ચલો, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મેગા એટલે 10^6. ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં જવું હોય તો શું કરવાનું? 1.6 ગુણાકારમાં 10^-19. ઓકે, એટલે એક પરમાણુ મળે છે. તો 6.4 જૂલ એ કેટલા? ઓકે, અહીંયા જશે, આના છેદમાં જશે. 6.4 છેદની અંદર 200 ગુણાકારમાં 10^6 ઘાત ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10^-19. ઓકે, તમે જ્યારે આનો સાદુરૂપ આપશો, સાદુરૂપ આપવાથી કાંઈક આન્સર તમને અહીંયા મળી જશે. તો એક પરમાણુમાંથી ઉર્જા ઉત્પન્ન થશે. સોરી, કહેવાનો અર્થ છે કે આટલો પાવર મેળવવા માટે તમારે અહીંયા જે આન્સર આવશે એટલા પરમાણુઓની જરૂર પડશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ હવે આપણે ગણશું. ચલો 182 માં એમસીક્યુ સરસ મજાનો છે, થિયરિકલ ક્વેશ્ચન છે. તત્વનો પરમાણુ દળાંક એ ખાલી જગ્યા તેના પરમાણુ ક્રમાંક જેટલો હોય અથવા તો મોટો હોય, તેના પરમાણુ ક્રમાંક કરતા હંમેશા મોટો હોય, પરમાણુ ક્રમાંક કરતા હંમેશા નાનો હોય, કે ઘણા બધા કિસ્સામાં મોટો અને ઘણા બધા કિસ્સામાં નાનો હોય. જનરલી આપણે એવું થાય કે પરમાણુ દળાંક એ હંમેશા પરમાણુ ક્રમાંક કરતા મોટો હોય, પણ એક જ પદાર્થ માટે આવું બનતું નથી, અને એ છે H11. ચલો મને કયો તો આનો પરમાણુ ક્રમાંક 1, પરમાણુ દળાંક પણ 1. તો આ તત્વ માટે A અને Z સરખા થાય, એ સિવાયના દરેક તત્વ માટે Z કરતા એ મોટો થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જુઓ છે આપણો આન્સર શું આવશે? આ પરમાણુ ક્રમાંક જેટલો હોય અથવા તો પરમાણુ દળાંક એના કરતા મોટો હોય, તો આનો આન્સર એ આવશે. ચાલો 183 મો ક્વેશ્ચન સરસ મજાનો. એક રેડિયોએક્ટિવ તત્વ P 3 તબક્કામાં નીચે મુજબની પ્રક્રિયાથી વિભાજન પામે, તો આમાંથી કયો આન્સર આવશે? ચાલો ચેક કરીએ. અહીંયા હું મૂકી દઉં ZA. રેડી? આ P તત્વનો પરમાણુ ક્રમાંક અને એનો પરમાણુ દળાંક. ચાલો એમાંથી શું ઉત્પન્ન થયું? હેલિયમ. હેલિયમ ઉત્પન્ન થાય તો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, પરમાણુ દળાંક 4 જેટલો ઘટે. ચાલો આ કયું તત્વ મળી ગયું? અહીંયા લખી નાખું Z-2 A-4.
ચલો પછી શું ઉત્પન્ન થયું? બીટા માઇનસ ઉત્પન્ન થાય તો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે, અને જો એ વધે તો શું લખાય? Z-1. આવી રીતે જો Z-2 હતું, એક વધે તો પ્લસ, એટલે એ થઈ ગયું Z-1 A-4. ચાલ યાર નું મેળવ્યું અહીંયા લખી નાખું, Z-1 A-4. ચલો પાછો બીટા માઇનસ, તો ફરીથી પરમાણુ ક્રમાંક 1 વધે તો Z-1 + 1, તો કેટલા થઈ ગયા? ZA-4. ચાલો તો આ P જુઓ અને S જુઓ, બેયનો પરમાણુ ક્રમાંક સરખો છે, તો આમાંથી કયો આન્સર થાય? P અને S આ બંને છે એકબીજાના શું છે વિદ્યાર્થી મિત્રો? આઇસોટોપ્સ છે. તો અહીંયાથી આન્સર કયો આવશે? આપણો આન્સર આવશે C. ચાલો 1 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ 2 દિવસના અંતે 1/5 ગ્રામ થઈ જાય છે, તો કુલ 4 દિવસના અંતે કેટલું થાય? ચલો પેલા 2 દિવસે કેટલું થાય? 1/5. પાછું 2 દિવસ જાય તો પાછું કેટલું? 1/5. તો કેટલું થઈ ગયું ટોટલ? 1/25 ગ્રામ. આટલું થઈ જશે, બરોબર. પેલા 5મો ભાગ થયો તો પાછો પણ 5મો ભાગ ગુણાકાર કરી દો એટલે 25મો ભાગ થાય. ટૂંકમાં કહેવાનો અર્થ આવી રીતે ના હોય કે પહેલી વખત 5મો ભાગ થયો, પાછો એનો પણ 5મો ભાગ, 25મો ભાગ. સમજાણું કે નહીં? પેલા 5મો ભાગ, પાછો બીજો અર્ધાયુ સમય આવશે, અહીંયા 2 દિવસ છે, પછી પાછા 2 દિવસ થાય એટલે એનો પાછો 5મો ભાગ, 1/5 એનો 5મો ભાગ એટલે 1/25. એમ નો સમજાય તો 2 દિવસે 1/5, પાછું 2 દિવસે 1/5, તો 1/25. ચલો 185મો આગળ ગણી ગયા છીએ એટલે હોમવર્કમાં એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ આપી દીધો છે, 5 મિનિટ છે. ઓકે, તો 20 મિનિટને અંતે કેટલા ટકા જથ્થો વિભંજિત થશે? ચાલો પેલી 5 અર્ધાયુની વ્યાખ્યા તો તમને આવડે છે ને? જે સમય દરમિયાન એ જે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હોય એના કરતા અડધી થાય એને કહેવાય અર્ધાયુ સમય. તો 5 મિનિટે એનો 50% જથ્થો અવિભંજિત વધશે, એટલે 100 માંથી 50 થઈ જાય. પાછી 5 મિનિટ એટલે 10 મિનિટ ને, કેટલું થાય? 50 નું પાછું અડધું એટલે 25% રહી. ચલો પાછી 5 મિનિટ પસાર થઈ, 15 મિનિટ, પાછું હોય એના કરતા અડધું એટલે કેટલા થાય? 12.5. પાછું હોય એના કરતા અડધું 5 મિનિટે એટલે ટોટલ મિનિટ થઈ 20, અને ત્યારે તમારો અવિભંજિત જથ્થો કેટલો રહી ગયો? 6.25%. પણ આ તમારો આન્સર નથી વિદ્યાર્થી મિત્રો. આપણે જુઓ ખાસ, બરોબર, અહીંયા સૌથી વધારે ભૂલ પડે. અહીંયા વિભંજિત જથ્થો પૂછ્યો છે, અવિભંજિત જથ્થો નથી, અને આ મેળવ્યો તો અવિભંજિત જથ્થો મેળવો કે ભાઈ છેલ્લે આટલા વધે. આ કેવો જથ્થો થઈ ગયો? અવિભંજિત. આટલો જથ્થો હજી અવિભંજિત વધ્યો તો વિભંજન કેટલાનું થયું? 100 - 6.25. એટલે કે જ્યારે આવો કોઈ ક્વેશ્ચન હોય તો ખાસ જોવાનું અવિભંજિત જથ્થો પૂછ્યો છે કે વિભંજિત. ઓકે, આ બેની તમે બાદબાકી કરશો તો શું આવશે? 93.75%. તો કયો આન્સર આવશે? બી. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ τ1/2 આપી લીધો છે, 10 કલાક છે, તો સરેરાશ જીવનકાળ. સાવ સિમ્પલ MCQ. શું છે આપણું ઇક્વેશન? સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ સમયનો સંબંધ આપણે થિયરીમાં ભણ્યા. τ = 1.44 τ1/2. કેટલું છે τ1/2 વિદ્યાર્થી મિત્રો? τ1/2 આપણા માટે છે 10 કલાક. તો આન્સર શું થઈ ગયો? 14.4 કલાક. તો કયો ઓપ્શન આવશે? સી. ચાલો એના પછીનો ગણી 188મો MCQ. રેડિયોએક્ટિવ રૂપાંતરણ છે XZA. એમાંથી શું બન્યું? Z+1 એટલે કે પરમાણુ ક્રમાંકમાં 1 જેટલો વધારો થયો. શું થયો છે? પરમાણુ ક્રમાંકમાં 1 જેટલો વધારો થયો. તો કોણ ઉત્સર્જન થાય? બીટા માઇનસ. ચાલો પછી Z+1 માંથી Z+2 થયું એટલે પાછો પરમાણુ ક્રમાંકમાં 1 જેટલો વધારો, તો પાછું શું આવશે? બીટા માઇનસ. ચાલો ત્રીજાની અંદર જુઓ, Z+2 માંથી Z થઈ ગયું અને A માંથી A-4 થઈ ગયું. પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટ્યો, પરમાણુ દળાંક 4 જેટલો ઘટ્યો. તો કયું તત્વ ઉત્પન્ન થયું હોય? આલ્ફા. ઓકે, પછી જુઓ પાછું Z+1
તો પાછો પરમાણુ ક્રમાંક વધ્યો એક જેટલો તો પાછું બીટા માઈનસ. ચલો તો મને કયો આન્સર આવશે? બીટા માઈનસ આલ્ફા અને બીટા માઈનસ. એવો કયો ઓપ્શન છે આપણો? ડી. ચલો 182 અને 190 માં એમસીક્યુ હોમવર્કમાં સાવ સિમ્પલ એમસીક્યુ છે તો ગણી લેજો. ચલો જો Zn 3064 અને એલ્યુમિનિયમ 1327 ના ન્યુક્લિયસોની ત્રિજ્યા અનુક્રમે R1 R2 હોય તો એનો ગુણોત્તર મેળવવાનો છે. ઓકે, તો ત્રિજ્યાનું ઇક્વેશન શું છે? R R0 any 1/3. તો આ પહેલા માટે હું મૂકું તો પહેલા માટે થાય R1 R0 તો અચળાંક છે તો સરખો જ રહે. R1 R0 A1 ની 1/3. બીજા માટે R2 R0 A2 ની 1/3. ચાલો ગુણોત્તર લઈ લે. R0 કટ થઈ ગયા, બાકીનું વધેય લખી નાખીએ. R1/R2 આજ મેળવવાનું છે તો એ થાય A1/A2 ની 1/3. ચલો જો A1 શું છે? A1 આપણી આગળ છે 64. એ એટલે શું થાય? પરમાણુ દળાંક, અને પરમાણુ દળાંક ઉપર હોય તો ઈ 64. A2 શું થાય? 27. એનું ઘનમૂળ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે આવડે છે. 64 નું ઘનમૂળ 4, 27 નું ઘનમૂળ 3. ચલો તો અહીંયાથી આપણો આન્સર કયો થયો? આન્સર બી. ચલો અહીંયા આપણું ન્યુક્લિયસ ચેપ્ટર કમ્પ્લીટ થયું. આગળના દરેક ચેપ્ટરના વિડિયો લેક્ચર બની ગયા છે. ખાલી આપણે પરમાણુ ચેપ્ટરના જ બાકી છે. તો જો તમે ના જોયા હોય તો ઇન્ફાઇનાઇટ ફિઝિક્સ ચેનલનું નામ છે, એના ઉપરથી તમે જોઈ શકો. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.